સમાજને આશીર્વાદ આપશે લાલભાઈ ગામજ. તાળીના ગગડાટથી આપણે વધાવીએ. શિવ મહોત્સવની અંદર 25 લાખ રૂપિયા ખર્ચો થયો, એમાં 20 લાખ રૂપિયા તો આ એક જ વ્યક્તિના છે. એટલે આ વ્યક્તિને આપણે જેટલા વંદન કરીએ, જેટલા અભિનંદન આપીએ, એટલા ઓછા પડે. કોઈ માન સન્માનની અપેક્ષા રાખ્યા વગર એ આમ તો કાર્યક્રમ એ વ્યક્તિનો હોય એટલે એને માઇકની અપેક્ષા હોય. કાર્યક્રમની અંદર અધ્યક્ષ સ્થાનેથી એની રજૂઆત હોય, પણ કોઈ જગ્યાએ એમનું નામ નહીં અધ્યક્ષ, અને એક પણ મિનિટ એમણે માઇક પકડ્યું નથી. બરાબર. એટલે આવા વ્યક્તિઓને આપણે જેટલા અભિનંદન આપીએ, જેટલા વંદન કરીએ, એટલા ઓછા પડે. તો લાલભાઈને આપણે વિનંતી કરીએ કે તમે તો જે બોલશો એ અમારા માટે એમ કહેવાય કે મોઢે બોલું માં તો મને સાથે જ નાનપણ આભરે, મોટપની મજા અમને કડવી લાગે કાગડા. તો લાલભાઈને વિનંતી કરીએ છીએ કે નવદંપતીઓને અને સમાજને આશીર્વચન આપે. બોલો જોગણી માત કી નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સમારંભના અધ્યક્ષશ્રી અને મહેસાણા તાલુકા રાવળીવી સમાજના પ્રમુખશ્રી દેવજીભાઈ સાહેબ, તેમજ મહેસાણા તાલુકા રાવળીવી સમાજના પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ, ઉપ મહામંત્રી શ્રી રમેશભાઈ, મંત્રી શ્રી પ્રવીણભાઈ, તેમજ એમઆરએફના પ્રમુખ શ્રી ચંદુભાઈ, ખંભાતના બાહુબલી એવા આપણા રાવળ સમાજના આગેવાન એવા સુનિલભાઈ ખંભાત, આપણા સમાજના ગાદીપતિ ધર્મગુરુઓ, સાધુ સંતશ્રીઓ, આપણા રાવળીવી સમાજના દરેક તાલુકાથી પધારે પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, સર્વે આમંત્રિત મહેમાનો અને મંચસ્થ મહાનુભાવો તથા મારા વાલા રાવળીવી સમાજના તમામ ભાઈઓ, બહેનો, માતાઓ અને પત્રકાર મિત્રો, આપણા રાવળીવી સમાજની જે દીકરીઓના સમૂહ લગ્ન થયા છે તે અને નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે તેવા તમામ નવદંપતી યુગલોને આ શુભ અવસરે લગ્ન દિવસની અઢળક શુભકામનાઓ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેમજ આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ અને સુંદર આયોજન માટે તમામ આયોજકોનો, તમામ દાતાઓનો અને તમામ સ્વયંસેવકોનો હું હૃદયપૂર્વક અને દિલથી આભાર માનું છું. તેમજ આ મંચ પર મને 2 શબ્દ બોલવાનો મોકો આપ્યો તે બદલ તમામ સંચાલક મિત્રોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. મારા રાવળીવી સમાજના તમામ યુવા મિત્રોને મારી એક ખાસ વિનંતી છે કે આપણા હયાત મા બાપની સેવા જેવો ઉત્તમ આ જગતમાં બીજું કંઈ નથી. મારા વાલા યુવા મિત્રો, તમામ નવદંપતી યુગલોને એક મારી ખાસ સૂચના છે કે આપણા હયાત મા બાપની સેવા જેવું ઉત્તમ આ જગતમાં બીજું કંઈ નથી. મારા વાલા મિત્રો, મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર લાલભાઈ. એમણે મા બાપની ચિંતા હંમેશા માટે એમને દરેક સૂચમાં એ વાત ભણી દેતા હોય છે. શિક્ષણની વાત કરે છે, સમાજની વાત કરે છે, અને લાલભાઈએ સમાજને એક હું અહીંયા લાલભાઈ જાહેરાત પણ કરી હોય. અહીંયા મહેસાણા તાલુકો કે જે એમ કહેવાય કે આખા ગુજરાતનું હૃદય કહેવાય. બરાબર. જે જે ક્રાંતિઓ થઈ છે બધી મહેસાણાથી શરૂઆત થયેલી છે. ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે 81 નથી ત્યારે સૌથી પહેલા અહીંયા મહેસાણાથી જીતી અને ડૉક્ટર સાહેબ અહીંથી કહેતા. અને લાલભાઈએ કીધું છે કે સાહેબ જ્યારે એપ્રિલ મહિનો પૂરો થાય અને 10મા અને 12માનું રિઝલ્ટ વિદ્યાર્થીઓનું આવે એટલે સમાજમાં સમૂહ લગ્ન તો ઘણા બધા થયા છે, પણ આપણે રાજ્ય કક્ષાનો એક ભવ્યાતિ ભવ્ય શૈક્ષણિક કાર્યક્રમ કરીએ. જેવો શિવ મહોત્સવ કર્યો છે એવો ને એવો એ સમાજ માટે કર્યો. સમૂહ લગ્ન છે આપણે દીકરીઓ માટે કરીએ છીએ, પણ આપણું ભવિષ્ય જે છે એ આપણા બાળકો છે. બાળકો અને
વિદ્યાર્થીઓની અંદર શિક્ષણ આવશે તો સમાજ આપોઆપ પ્રગતિ કરશે. તો લાલભાઈની એવી ઈચ્છા છે કે રાજ્ય કક્ષાનો ઇનામ વિતરણ કાર્યક્રમ, અને એની અંદર એમણે કીધું છે કે જેટલો પણ ખર્ચ થશે ને બધો હું આપીશ. એટલે એવો રાજ્ય કક્ષાનો ઇનામ વિતરણ કાર્યક્રમ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવે એના પછી એપ્રિલ, મે અથવા જૂન મહિનાની અંદર આવો એક સુંદર કાર્યક્રમ કરવાનો છે. તો અહીંયા બેઠેલા સર્વે આગેવાનો, વડીલો, સમાજને એવી આશા અને અપેક્ષા છે કે એ કાર્યક્રમને આપણે ફરીવાર શ્રી મહોત્સવ જેવો ને જેવો સફળ બનાવી અને શિક્ષણ આવશે તો બધું આવી જશે. તો શિક્ષણ માટે પણ લાલભાઈ ખૂબ સારી એવી ચિંતા કરે છે. તો ફરીવાર આપનો હૃદયથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.